નવા શૈક્ષણિક સત્ર શરૂ થવા પહેલા જરૂરી ડોક્યુમેન્ટ્સ મેળવવા સુરત શહેરમાં જનસેવા કેન્દ્રો પર લાંબી કતારો લાગી છે। લોકોની મજબૂરીનો ફાયદો એજન્ટ અને દલાલો ઉચકી રહ્યા છે। 6 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા છે। સુરત જિલ્લાના કલેક્ટરે સિટીના તમામ 5 જનસેવા કેન્દ્રો પર આવક સહિતના દાખલાઓ માટેની ઓનલાઈન પ્રથા બંધ કરવા નિર્ણય કર્યો હતો। કલેક્ટરે કહ્યું કે ટાઉટો પાસે લોકોને ન જવું પડે અને ઝડપથી દાખલા મળી જાય તે માટે વ્યવસ્થા તંત્ર સેટ કરી દેવાયું છે। દરેક જનસેવા કેન્દ્રો પર અરજદારે જાતે જવું પડશે, તેમને દાખલા માટે ટોકન આપવામાં આવશે। આ નિર્ણયને કારણે માનવામાં આવી રહ્યું છે કે ઓનલાઈન અપોઇન્ટમેન્ટના સ્લોટમાં નંબરો નહીં લાગવાથી સમસ્યાનો અંત આવશે। જોકે ઓનલાઈન પ્રથા બંધ થતાં લોકોનો જમાવડો કેન્દ્રો પર થઈ રહ્યો છે। સુરતના નાનપુરા સ્થિત જનસુવિધા કેન્દ્રો પર લોકોએ લાંબી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડતા સુવિધાની જગ્યાએ દુવિધા ઊભી થઈ ગઈ છે। અગાઉના જિલ્લા કલેક્ટરે શહેરના 5 મામલતદાર કચેરીઓ ખાતે કાર્યરત જનસેવા કેન્દ્રોની મુલાકાત લીધી હતી। તેમણે અરજદારોને નિયત સમય મર્યાદામાં સરળતાથી દાખલાઓ મળી રહે તે માટે વધારાના મેન પાવર સહિતની વ્યવસ્થા ઊભી કરવાની પણ તાકીદ કરી હતી, પરંતુ આજે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ મેળવવા અરજદારો સવારે 6 વાગ્યાથી લાઈન લગાવીને બેઠા છે। રાહુલ પટેલ, સવારે 7-8 વાગે અમે કાલે બી આવે તો ટોકન ના મળ્યું, પાછું જવું પડ્યું, પાછી કે બપોરે આવો, બપોરે બી પાછા ગયા, સર્વર ડાઉન થઈ ગયું। હવે આજે અહીંયા 7-8 વાગ્યાના આવેલા છીએ, 10 કિલોમીટર દૂરથી આવું છું વલથાણથી હું, બરાબર। હવે આવી રીતે અમારે રોજ ધક્કા ખાવાના। એક કાઉન્ટર છે, ફોટો પાડવા માટે એક કાઉન્ટર છે, એમને મિનિમમ આટલી પબ્લિકમાં 3 થી 4 કાઉન્ટર રાખવા પડે। એની જગ્યાએ એક કાઉન્ટરમાં શું ચાલવાનું છે બધી પબ્લિક, અને આજે આટલી બધી ગરમી છે તો બી અમારે આવીને લાઈનમાં ઊભું રહેવાનું। દુબે છે, હું પર્વત પાટિયા ગોડાદરાથી આવું છું। હું લગભગ સવાર 3 દિવસથી આજે ધક્કા ખાઈ રહી છું। સવારે 7 વાગ્યાની આવીને લાઈનમાં ઊભી છું, તે છતાં હજી હવે ટોકન મળ્યું છે, પણ હજી તો ક્યારે વિન્ડો ખુલશે અને ક્યારે નંબર આવશે એની કોઈ ખ્યાલ નથી। બપોરના 3 બી વાગે ને 4 બી વાગે રોજ આવી રીતે ધક્કા। 3 દિવસથી અમે ત્યાંથી રિક્ષા કરીને આવીએ છીએ અને રિક્ષા ભાડું આવકના દાખલા કરતા તો રિક્ષા ભાડું અમારું વધી જાય છે। દિલીપ પટેલ બોલો સાહેબ। આપણે એક દુકાનદાર છીએ। દુકાન છેલ્લા 2 દિવસથી મારી બંધ કરીને આવકના દાખલા માટે દોડું છું। સવારે 7 વાગે લાઈનમાં આવીએ છીએ, ક્યારેક 8 વાગે આવીએ છીએ, ટોકન ના મળે તો કાલે પાછા ગયા હતા, આજે ટોકન મળેલું છે, પણ કામ ક્યારે થશે આવકના દાખલાનું એ કોઈ સમય નક્કી નથી, જેથી કરીને અમારો કિંમતી સમય બગાડીને અમે આવવા છતાં અહીંયા કામ થતું નથી, જેની જવાબદારી સંપૂર્ણ સરકારી ખાતાની રહે છે।